નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, તમારે સવારે 4 વાગ્યે આ 3 વાર બોલવાનું રહેશે અને સાંજ સુધીમાં તે તમારી સાથે તૈયાર થઈ જશે અને તમારા માટે તડપશે। તો મિત્રો, શું તમે જાણો છો કે આજે હું તમને એક એવી રહસ્ય જણાવવા જઈ રહી છું કે જે કદાચ તમે પહેલાં ક્યારેય પણ સાંભળ્યું જ નહીં હોય। અને આ એક એવું રહસ્ય છે કે જે હજારો વર્ષોથી ગુપ્ત રાખવામાં આવ્યું છે। એવું રહસ્ય કે જે મોટા મોટા સંતોએ, મહાત્મા પોતાના શિષ્યને જણાવ્યું છે અને તે શિષ્ય આ પોતાના બાળકોને જણાવતા રહ્યા છે। અને આજે આ વિડીયોમાં હું એ જ રહસ્ય તમારી સાથે શેર કરવા જઈ રહી છું। તો મિત્રો, અમારી સાથે તમે બન્યા રહો આ વિડીયોને અંત સુધી, કારણ કે મિત્રો, અંતમાં હું તમને તે 3 શબ્દ જણાવીશ જે બોલવાથી તમે જે ઈચ્છો છો તે તમારું થઈ જશે। ભલે તે કોઈ પણ છોકરો હોય, છોકરી હોય, પતિ હોય કે પત્ની કે કોઈ પણ અન્ય, બસ તમારે 3 શબ્દ, અને તે પણ ફક્ત 3 વાર, અને અસર થશે જ। ચોંકાવનારી એટલી શક્તિશાળી છે કે તમે પોતે જ હેરાન રહી જશો। મિત્રો, હું જાણું છું કે તમારામાંથી કેટલાય લોકો રાતભર ઊંઘી શકતા જ નથી। તમે તમારા ફોનને જોતા રહો, ક્યાંક તેનો મેસેજ તો આવ્યો નથી। તમે વિચારતા રહો છો કે શું કરી રહ્યો હશે કે કરી રહી હશે, કોની સાથે છે, તમારા વિશે વિચારી રહી છે કે નહીં। કેટલાય લોકો રડે પણ, રાત્રે ઓશિકા પર આંસુ વહાવતા પણ હોય અને દિવસમાં લોકોની સામે સ્મિત આપતા હોય। આ કેટલું કઠિન છે। તો મિત્રો, આ ફક્ત એ જ જાણે જે આ દર્દમાંથી પસાર થયો હોય। કેટલાક લોકો કહે છે કે ભગવાને મને કોઈના માટે બનાવ્યો જ નથી। કેટલાક લોકો કહે કે મારા નસીબમાં જ નથી પ્રેમ। કેટલાક લોકો કહેતા હોય કે બધું જ કરી લીધું, દરેક મંદિરે ગયો, દરેક મંત્ર વાંચ્યા, દરેક તાંત્રિક પાસે ગયો, કોઈ ફાયદો થયો નહીં। તો મિત્રો, અસર એટલે નથી થતી કારણ કે તમે બહાર શોધી રહ્યા છો। જે ખજાનો તમારી અંદર છે, તમે તેની તરફ જોઈ જ રહ્યા નથી। આજે હું તમને જણાવવા જઈ રહી છું તે 3 શબ્દ જે તમારી અંદરની તે શક્તિને જગાડશે કે જે તમને બીજા માટે આકર્ષક બનાવી દેશે। એવું આકર્ષણ કે જે કોઈ પણ તમારાથી દૂર નહીં રહી શકે। મિત્રો, એવી ચુંબકીય શક્તિ કે પથ્થર પણ પીગળી જાય। આ બધું જ કોઈ પણ યંત્ર વિના, કોઈ પણ તાંત્રિક વિના, કોઈ પણ ખર્ચ વિના, અને તે પણ ફક્ત 3 વાર। તો મિત્રો, સૌથી પહેલાં હું એક સવાલ પૂછું છું કે શું તમે ક્યારે વિચાર્યું કે કેટલાક લોકોમાં એવું શું છે કે જે દરેકને પોતાની તરફ ખેંચે? શું તેઓ સુંદર છે? હોઈ શકે। શું તેઓ અમીર છે? હોઈ શકે છે। શું તેઓ વાત કરવામાં સારા છે? હોઈ શકે છે। પરંતુ મિત્રો, સચ્ચાઈ એ છે કે તેમનામાં કંઈક બીજું છે। તેમનામાં એક અલગ જ ઉર્જા છે, એક અલગ જ આભા છે, એક એવું આકર્ષણ કે જે તમને બીજાઓથી અલગ બનાવતું હોય છે। અને આ જ ઉર્જા, આ જ આભા અને આ જ આકર્ષણ દરેક માણસની અંદર મોજૂદ છે। બસ આપણને ખબર નથી કે તેને કેવી રીતે જગાડવું। આજે હું તમને તે રીત પણ જણાવીશ જેનાથી તમે ઉર્જાને જગાડી શકો, અને તે રીત છે બીજ મંત્રનો જાપ જુઓ। તો મિત્રો, આપણા શરીરમાં 7 ચક્ર હોય। આ ચક્રમાં ઉર્જા પ્રવાહિત થતી રહે છે। જ્યારે આ ઉર્જા પોતાના પૂરા પ્રવાહમાં હોય તો મિત્રો, માણસ સ્વસ્થ, ખુશ અને આકર્ષણ રહે। પરંતુ જ્યારે કોઈ પણ ચક્રમાં અવરોધ આવી જાય છે તો મિત્રો, માણસમાં ઘણા બધા પ્રકારની સમસ્યાઓ થઈ જાય છે। પ્રેમ અને આકર્ષણ સાથે જોડાયેલું છે હૃદય ચક્ર અને નાભી ચક્ર। જ્યારે આ બંને ચક્ર સક્રિય હોય તો માણસમાં એક એવું આકર્ષણ આવી જાય છે કે બીજા લોકો બસ તેને જોતા જ રહી જાય। અને આજે હું તમને તે 3 શબ્દ પણ જણાવીશ કે જે આ ચક્રને જાગૃત કરે। તે 3 શબ્દ કે જે બોલવાથી તમારામાં તે શક્તિ આવી જશે જે તમને બીજાઓ માટે અનોખા બનાવી દેશે। હવે ધ્યાનથી સાંભળો તે 3 શબ્દ: ઓમ હિમ ક્લીમ જી। તો મિત્રો, આ જ તે 3 શબ્દ છે જેનાથી કોઈ પણ તમારા પર ફિદા થઈ જશે। હવે હું જાણું છું કે કેટલાય લોકો વિચારી રહ્યા હશે કે ભાઈ સાહેબ, અમે તો ઘણી બધી વાર આ મંત્ર બોલી ચૂક્યા છીએ, કંઈક થયું નહીં। તો મિત્રો, હવે તમારે એની પાછળ એક કારણ છે કે તમે બસ મોઢેથી જ બોલ્યા અને અનુભવ્યા નહીં, તમે વિચાર કર્યો નહીં। અને સૌથી મોટી વાત
કે તમે સાચા વિધિથી કર્યું જ નથી. ફક્ત બોલવાથી કામ ચાલતું જ નથી. બોલવાની સાથે અનુભવ પણ જરૂરી છે. અને આજે હું તમને તે સાચી વિધિ બતાવીશ કે જેનાથી આ મંત્ર 100 ગણો વધારે શક્તિશાળી થઈ જશે. તો મિત્રો, આવો હવે આપણે એને વિગતવાર સમજીએ કે આ 3 શબ્દને કેવી રીતે બોલવાના છે, ક્યારે બોલવાના છે અને શું કરવાનું છે જેનાથી અસર તરત જ દેખાવા લાગે. સૌથી પહેલા સમયની વાત કરીએ છીએ તો સમય બહુ જ મહત્વ રાખે છે. તો મિત્રો, દરેક મંત્રનો પોતાનો એક શુભ સમય હોય અને જે મંત્ર હું તમને જણાવી રહી છું તેનો સૌથી વધુ શુભ સમય છે બ્રહ્મ મુહૂર્ત, એટલે કે સવારે 4 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે. તો મિત્રો, આ સમયને કહે છે દેવતાઓનો સમય અને આ વખતે પ્રાકૃતિકમાં એક અલગ જ ઉર્જા પ્રવાહિત હોય છે. આકાશમાં દિવ્ય તરંગો હોય. જો તમે આ સમયે આ 3 શબ્દ બોલો છો તો તરંગો સીધા તમારા મન મસ્તિષ્કમાં ઉતરી જાય અને તમારી આભાને એટલી ચુંબકીય બનાવી દે છે કે કોઈ પણ તમારાથી દૂર રહેતું જ નથી. પરંતુ મિત્રો, જો તમે આ સમયે નથી ઉઠી શકતા તો મિત્રો પરેશાન ન થશો. એક બીજો શુભ સમય સૂર્યોદયના તરત પછી, જ્યારે સૂર્યનું પહેલું કિરણ તમારા રૂમમાં આવે છે અને તે સમય પણ બ્રહ્મ ઉત્તમ, અથવા તો રાત્રે 12 વાગ્યા પછી જ્યારે ચારે બાજુ પૂરી શાંતિ હોય, તે સમય પણ કારગર છે. બસ એક વાત યાદ રાખો, જે પણ સમય પસંદ કરો તે સમય શાંત હોવું બહુ જ જરૂરી છે. કોઈ ઘૂંઘાટ ન હોય, કોઈ વાતચીત ન હોવી જોઈએ. બસ તમે અને તમારો વિશ્વાસ. હવે વાત કરીએ વિધિની. વિધિ જ બહુ સરળ છે તો મિત્રો, પરંતુ તેને ધ્યાનથી ફોલો કરવાની છે. સૌપ્રથમ ઉઠીને સ્નાન કરી લો, શરીરને સાફ સુથરું રાખો, તાજા કપડાં પહેરો. લાલ રંગ કે સફેદ રંગના કપડાં સૌથી શ્રેષ્ઠ મનાય છે. લાલ રંગ તમારી ઉર્જાને તેજ કરે અને સફેદ રંગ શુદ્ધતાનું પ્રતીક છે. આ પછી એક શાંત રૂમમાં બેસી જીવ ભોય તે બેસો અને બિછાના પર નહીં. જો બેસવું મુશ્કેલ હોય તો કોઈ પણ આસન પાથરી લો. જે પણ જમીન સાથે જોડાયેલા રહો તો મિત્રો, પોતાની કરોડરજ્જુ બિલકુલ સીધી રાખો અને આંખો બંધ કરો. હાથને પોતાના ઘૂંટણ પર રાખો અને હથેળીઓ ઉપરની તરફ. આ ધ્યાન મુદ્રા છે. ધ્યાન મુદ્રામાં ઉર્જાનો પ્રવાહ સૌથી સારો હોય છે. હવે સૌથી મહત્વની વાત કે તમારા મનમાં તે માણસનો ચહેરો સ્પષ્ટ જુઓ જેને તમે મેળવવા માંગો છો. તેની આંખો, તેનું સ્મિત, તેનો અવાજ અનુભવ કરો કે તે તમારી સામે છે અને તમને બેહદ પ્રેમ કરે. આ ધ્યાન બહુ જ જરૂરી છે. મિત્રો, જો તમે કોઈના ધ્યાન વગર બોલશો તો સમય અસર ઓછી થશે. પરંતુ જ્યારે તમે તે વ્યક્તિનું ધ્યાન કરતા આ શબ્દ બોલશો તો મિત્રો, ક્વોન્ટમ ફિઝિક્સના સિદ્ધાંત મુજબ તમારી વિચારની તરંગો તે વ્યક્તિ સુધી પહોંચે છે. અને હવે ઊંડો શ્વાસ લઈ શ્વાસને અંદર ખેંચતા પેટને અંદરની તરફ ખેંચો અને નાભી પર તમે ધ્યાન કેન્દ્રિત કરો. નાભી જે આપણા શરીરનું કેન્દ્ર છે, જ્યાંથી પૂરી ઉર્જાનો સંચાર થાય છે. અહીં જ નાભી ચક્ર હોય છે, જે આત્મવિશ્વાસ અને આકર્ષણનું કેન્દ્ર બને છે. હવે પહેલો શબ્દ બોલો, ઓમ. તેને નાભીથી કાઢો. પેટમાંથી અવાજ આવવો જોઈએ. ઓમ. એવી રીતે બોલો કે તમારા શરીરમાં એક કંપન અનુભવાય. અને ઓમ બ્રહ્માંડનો મૂળ સ્વર છે. તે તમને બ્રહ્માંડની ઉર્જાથી જોડે છે. તે 432 હર્ટ્ઝ પર કંપન કરે, જે બ્રહ્માંડની આવૃત્તિ સાથે મેળ ખાય અને તેની વજહથી તમારું મસ્તિષ્ક શાંત થાય. તમારામાં એક અલગ જ આભા આવે. બીજો શબ્દ છે. આ શબ્દમાં માયાનો બીજો મંત્ર છે. તેને બોલતી વખતે અનુભવ કરો કે તમારી ચારે બાજુ એક ગોલ્ડન લાઇટ બની રહી છે, જે તમને આકર્ષક બનાવી રહી છે. હૃદય ચક્રને સક્રિય કરે છે. જ્યારે હૃદય ચક્ર ખુલે તો તમારા શરીરમાંથી ઓક્સિટોસિન અને સેરાટોનિન જેવા કેમિકલ રિલીઝ થાય છે અને જે તમને પ્રિય બનાવે. એ જ કારણ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રેમમાં હોય છે તો તેનો ચહેરો ચમકવા લાગે છે અને આંખોમાં એક અલગ જ ચમક આવી જાય છે. લોકો બસ તેમને જોતા રહી જતા હોય છે. ક્લેમ મંત્ર તમારા નાભી ચક્રને સક્રિય કરે છે અને આ આત્મવિશ્વાસનું કેન્દ્ર છે.
જ્યારે આ સક્રિય થાય તો તમારી બોડી લેંગ્વેજ બદલાઈ જાય છે અને તમારી ચાલમાં, તમારી વાત કરવાની રીતમાં એક અલગ જ આત્મવિશ્વાસ આવી જાય છે. તમે પોતાની જાતમાં ઊભા થઈ જાઓ છો, ડર ઓછો થઈ જાય છે અને આજ તે વાત છે કે જે બીજાને અચેતન રીતે આકર્ષિત કરે છે. તેથી મિત્રો, આ 3 શબ્દ ફક્ત શબ્દ જ નથી, અંદરની શક્તિઓને જાગૃત કરવાની ચાવીઓ છે. અને જ્યારે તમે આ 3 શબ્દ બોલતી વખતે કોઈ પણ વિશેષ વ્યક્તિનું તમે ધ્યાન કરો છો, તો મિત્રો, ક્વોન્ટમ ફિઝિક્સના સિદ્ધાંત મુજબ તમારી વિચારની તરંગો તે વ્યક્તિ સુધી પહોંચી છે. એ જ કારણ છે કે ઘણીવાર તમે કોઈનું પણ નામ લેતા જ તે વ્યક્તિ ફોન કરી દે અથવા તમારી સામે તે આવી જાય. તો મિત્રો, હવે હું એક બહુ જ જરૂરી વાત જણાવું છું અને આ શક્તિ બહુ જ ભયાનક છે. તેનો દુરુપયોગ ન કરશો. જો તમે કોઈને નુકસાન પહોંચાડવા માટે, કોઈના લગ્ન તોડવા માટે અથવા તો કોઈને ખોટા રસ્તે લઈ જવા માટે તમે આનો ઉપયોગ કરશો, તો મિત્રો, આ તમારા પર જ ભારે પડશે. 3 ગણો પ્રભાવ પાછો આવશે. આ વિધિ ફક્ત સાચા પ્રેમ માટે છે. જો તમે કોઈને પણ સાચો પ્રેમ કરો છો અને તમે એવું ઈચ્છતા હોય કે તે તમારા પ્રેમને સમજે, ત્યારે જ આ કરશો. અને યાદ રાખો, અસલી વશીકરણ છે આત્મવશીકરણ. જ્યારે તમે પોતાની જાત પર કાબૂ મેળવી લો, ત્યારે જ તમારા મનમાં શાંતિ આવી જાય છે. અને જ્યારે પણ તમે પોતાની જાતમાં પૂર્ણ થઈ જાઓ છો, ત્યારે તમારી ચારે બાજુ એક એવું ચુંબકીય ક્ષેત્ર બની જાય છે કે લોકો પોતે જ તમારી તરફ આકર્ષિત બની જાય. બસ તમારે કોઈને પણ વશમાં કરવાની જરૂર જ પડતી નથી. તે પોતે જ તમારી પાસે આવે છે. તેથી મિત્રો, આ વિધિ પહેલાં પોતાના માટે કરો. પોતાના અંદરની શક્તિને જગાવો અને પોતાની જાતને શ્રેષ્ઠ બનાવો. અને પછી મિત્રો, તમે જુઓ કે કેવી રીતે દુનિયા તમારી તરફ ખેંચવા લાગે છે. હવે મિત્રો, વાત કરીએ કે આ વિધિને કેટલા દિવસ સુધી કરવાની છે. અને મારો સુઝાવ છે કે ઓછામાં ઓછા 21 દિવસ સુધી રોજ કરો. અને 21 દિવસનો મતલબ કે તમે એક નવી આદત બનાવી લીધી. જેમ સવારે ચા પીવી, તેમજ આ પણ તમારી આદત બની જશે. અને જ્યારે પણ તમારી આ આદત બની જશે, તો પછી મિત્રો, તમને યાદ અપાવવાની જરૂર જ નહીં હોય કે તમે પોતે જ રોજે જ કરશો. પહેલા 7 દિવસમાં તમે પોતાની જાતમાં ઘણો બધો ફેરફાર અનુભવ કરશો. તમે વધુ શાંત થવા લાગશો. તમારા અંદર એક અલગ જ આત્મવિશ્વાસ જાગી જશે અને લોકો તમારી સાથે અલગ રીતે વર્તવા લાગશે. આગામી 7 દિવસમાં જ તમારી આસપાસના લોકોને ફેરફાર દેખાવા મળશે અને કહેશે કે તમારામાં કંઈક બદલાઈ ગયું છે. અને તમારી આંખોમાં એક અલગ જ ચમક હશે. અને છેલ્લા 7 દિવસમાં જ જે વ્યક્તિને તમે ઈચ્છો છો, તેના મનમાં પણ ફેરફાર આવવા લાગે છે. તે તમારા વિશે વિચારવા લાગશે, તમારી સાથે વાત કરવાનું મન કરશે. અને જો તે તમારા માટે બન્યો છે, તો તે પોતે જ તમારી પાસે આવશે. મિત્રો, એક બીજી વાત તમને જણાવી દઉં છું કે આ વિધિની સાથે તમે કેટલીક અન્ય વસ્તુઓ પણ કરી શકો છો, જે અસરને વધુ વધારી દેશે. પહેલી વાત કે કપડાં વિશે. જેમ મેં પહેલાં જણાવ્યું, લાલ કે સફેદ કપડાં પહેરો. લાલ રંગ ઉર્જાને તેજ કરે અને સફેદ રંગ શુદ્ધતાનું પ્રતીક છે. અને જે પણ તમે કપડાં પહેરો, તે સાફ અને તાજા હોવા જોઈએ. બીજી વાત, ખાનપાન વિશે. આ દરમિયાન ભારેતમ અને તળેલું ભોજન તમારે ઓછું કરવું અને ફળ, શાકભાજી, દૂધ વધારે લેવા. આ તમારા શરીરને શુદ્ધ રાખે છે અને ઉર્જાનો પ્રવાહ શ્રેષ્ઠ થશે. ત્રીજી, વાતચીત વિશે. જેટલું બને તેટલું ઓછું બોલો. અને આ દરમિયાન જો તમે બોલો જ છો, તો સકારાત્મક વાતો બોલો. કોઈની નિંદા ન કરો, કોઈના પર ઈર્ષા ન કરો. આ તમારી ઉર્જાને જાળવી રાખશે. ચોથી વાત, ધ્યાન રાખો કે જે પણ વ્યક્તિ વિશે તમે આ વિધિ કરી રહ્યા છો, તેના વિશે સકારાત્મક વિચારો. જો તમે તેને ખરાબ વિચારશો, તેના વિશે ગુસ્સો કે નારાજગી રાખશો, તો મિત્રો, અસર તમને ઉલટી જ પડી શકે છે. તો મિત્રો, તમે હંમેશા યાદ રાખો, પ્રેમમાં નારાજગી હોતી જ નથી. પ્રેમમાં માત્ર પ્રેમ જ હોય. તો મિત્રો, હવે હું કેટલાક સવાલોના જવાબ તમને આપું છું, જે તમારા મનમાં ઉઠી શકે છે. પહેલો સવાલ કે શું આ કોઈના લગ્ન તોડવા માટે કામ કરે છે? જવાબ, અને
મિત્રો, હું આનો ઉપયોગ લગ્ન તોડવા માટે કરવાની સલાહ આપતો જ નથી. જો કોઈ લગ્નમાં છે અને તમે તેને તોડવા માંગતા હોય તો મિત્રો આ ખોટું છે. એવું કરવાથી તમને નુકસાન થશે અને આ વિધિનો ઉપયોગ ફક્ત તમે ત્યારે જ કરો કે જ્યારે બંને અપરિણિત હોય અથવા બંને તમે અલગ અલગ હોય અને તમે એકબીજાને સાચો પ્રેમ કરતા જ હોય. અને બીજો સવાલ કે શું આની અસર એક જેવી બધા જ પર થાય છે? જવાબ: હા, મારું માનવું છે કે આ બધા જ પર કામ કરે છે, પરંતુ અસરનો સમય અલગ અલગ હોઈ શકે છે અને કોઈના પર 7 દિવસમાં જ પણ અસર થઈ શકે છે, કોઈના પર 14 દિવસમાં તો કોઈના પર 21 દિવસમાં. બસ તમે ધીરજ રાખો અને વિધિને છોડશો નહીં. ત્રીજો સવાલ: શું મારે કોઈ પણ વિશેષ દિવસે કે તિથિની રાહ જોવી જોઈએ? જવાબ: જે પણ દિવસ આજે છે, આજથી જ તમે શરૂ કરી દો. જેટલી જલ્દી તમે શરૂ કરશો એટલી જ જલ્દી અસર દેખાશે. ચોથો સવાલ કે શું મારે કોઈ પણ મંદિર કે પૂજા સામગ્રીની જરૂર પડશે? જવાબ: બસ તમારો વિશ્વાસ અને 3 શબ્દો. આનાથી વધારે કંઈ જ નથી જોઈતાનું. પાંચમો સવાલ કે શું હું આને દિવસમાં કોઈ બીજા સમયે પણ કરી શકું છું? તો જવાબ: હા, બ્રહ્મ મુહૂર્ત સૌથી સારું છે, પરંતુ જો તમે તે સમયે નથી ઉઠી શકતા તો જે પણ તમને સમય મળે તે સમયે તમે કરો. બસ ધ્યાન રાખો કે શાંત હોય અને પૂરા વિશ્વાસ સાથે કરો. તો મિત્રો, હવે હું કેટલીક વધુ વાતો જણાવી દઉં કે જે તમને ખબર જ હોવી જોઈએ. જ્યારે પણ મિત્રો તમે આ વિધિ કરો અને તમને કેટલીક વસ્તુઓ અનુભવી શકાય છે. કોઈને ઊંઘ આવી શકે છે, કોઈના શરીરમાં એક હલકો કંપન થઈ શકે, કોઈને ગરમી કે કોઈને ઠંડક અનુભવાઈ શકે. આ બધું જ સામાન્યમાં છે. એનો મતલબ કે તમારા શરીરમાં ઉર્જા સક્રિય થઈ રહી છે. ગભરાશો નહીં, આ સારા સંકેત છે. કેટલાક લોકો સપના પણ આવી શકે છે. તેઓ તે વ્યક્તિને સપનામાં જોઈ શકે છે અથવા તો કોઈ સારું સપનું પણ જોઈ શકે. આ પણ સારો સંકેત છે. એનો મતલબ છે કે બ્રહ્માંડ તમારી વાત સાંભળી રહ્યું છે અને કામ કરી રહ્યું છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો, અસર ત્યાં સુધી નહીં દેખાય જ્યાં સુધી તમે પૂરા વિશ્વાસ સાથે ન કરો. જો તમે કરશો અને વિચારશો કે નહીં જ થાય તો નહીં થાય, અને આ વિશ્વાસ પર નિર્ભર કરે છે કે જે વધારે વિશ્વાસ કરશે તેના પર વધારે અસર થશે. તો મિત્રો, આજથી જ તમે શરૂ કરો અને કાલથી નહીં. આજથી હવે ઉઠો, સ્નાન કરો અને બોલો હિમ ક્લીમ ફક્ત 3 વાર, પરંતુ પૂરા મનથી, પૂરા વિશ્વાસ સાથે, અને પછી જુઓ ચમત્કાર. તો મિત્રો, જે લોકો પણ આ વિડીયોને જોઈ રહ્યા છે અને વિચારી રહ્યા છે કે આ બધું જ ફાલતુ છે, એ કામ નહીં કરે, એમને હું કહેવા માંગુ છું કે મિત્રો, અજમાવીને જુઓ. 1 મહિનો એટલે કે તમે 30 દિવસ માટે, બસ 30 દિવસ એટલું તો તમે કરી શકો છો તમારા પ્રેમ માટે. 30 દિવસમાં શું ગુમાવી રહ્યા છો? પરંતુ જો આ કામ કરી ગયું તો તમારી આખી જિંદગી જ બદલાઈ જવાની છે. એક એકલો માણસ ખુશનુમા જિંદગી જીવી શકે છે. એક તૂટેલો સંબંધ ફરીથી જોડાઈ શકે. એક અધૂરો પ્રેમ પૂરો થઈ શકે છે. એટલા માટે જ મિત્રો, એકવાર કોશિશ તો કરો. શું ખબર કે કાલથી તમારી જિંદગી હંમેશા માટે બદલાઈ જાય? શું ખબર કે આજે રાત્રે જ્યારે પણ તમે સૂઈ જાઓ છો તો કાલે સવારે ઉઠતા જ બધું જ અલગ હોય? શું ખબર કે તે વ્યક્તિ જે તમારાથી દૂર હતો તે હવે તમારી નજીક હોય? શું ખબર કે હવે તમને એકલતા અનુભવાય નહીં? શું ખબર કે હવે તમે ખુશ હો? તો મિત્રો, આજે જ રાત્રે સૂતા પહેલાં એક વાત તમે જરૂર કરી લેજો. કાલે સવારે 4 વાગ્યાનું અલાર્મ લગાવો અને ઉઠીને સ્નાન કરી તે 3 શબ્દ તમે બોલો, ઓમ હિમ ક્લીમ, અને તે વ્યક્તિનું ધ્યાન કરો જેને તમે ઈચ્છો છો. બસ એટલું. અને પછી 30 દિવસ પછી તમે પાછા આવો અને આ વિડીયો પર અમને કમેન્ટમાં જણાવો કે તમારી સાથે શું થયું. તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ. આજની આ માહિતી તમને પસંદ આવી હોય તો મિત્રો, વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલ પર તમે પહેલી જ વાર આવ્યા હોય તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ જ ભૂલશો નહીં. કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.